હું દીપાલી ઠક્કર આજના વિડીયોમાં મુંબઈમાં બાલકેશ્વર ખાતે આવેલા બાળગંગા સરોવરનું મહત્વ વિશે જણાવું છું. મુંબઈના મલબાર હિલની સમુદ્ર તરફની તળેટીમાં બાળગંગા સરોવર અને વાલકેશ્વર ભગવાન શંકરનું મંદિર છે. વાલકેશ્વરના મંદિરને કારણે આ વિસ્તારને વાલકેશ્વર કહે છે. બાળગંગા તળાવ અને વાલકેશ્વર ભાવિકો માટે મહત્વના સ્થળો છે. મુંબઈના લોકો અહીં પિતૃ તર્પણ અને શ્રાદ્ધ સરાવવા આવે છે. હજારો ભારતીયો અહીં આવી મુંડન કરાવે છે. અમાસના દિવસે તળાવને કાંઠે હજારોની લાઈન છેક વાલકેશ્વરના બસ ટર્મિનલ સુધી પહોંચે છે. અધિક મહિનામાં અને શ્રાવણ મહિનામાં મુંબઈના તેમજ બહારના ગામના લોકો બસો ભરીને અહીં સ્નાન કરવા આવે છે. વાલકેશ્વરના ઇતિહાસમાં એમ કહેવામાં આવે છે કે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા વનવાસ ભોગવતા હતા ત્યારે અહીંના જંગલમાં ફરતા નીકળ્યા હતા. ભગવાન રામે પૂજા માટે સમુદ્રના કાંઠે રેતીમાંથી ભગવાન શંકરનું લિંગ બનાવ્યું હતું અને શંકરના અભિષેક માટે લક્ષ્મણે જમીનમાં બાણ મારીને પૃથ્વીમાંથી ગંગા પ્રગટ કરી. તેને બાળગંગા કહેવામાં આવે છે. મરાઠામાં રેતીને વાળુકા કહે છે અને વાળુકામાંથી બનેલા આ મંદિરને વાળુકેશ્વર નામ આપવામાં આવ્યું હતું. બસ, થેન્ક યુ.